નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, મહાશિવરાત્રી નજીક જ આવી રહી છે, તો આજે અમે તમને મહાશિવરાત્રીની કથા, મહાશિવરાત્રીના રહસ્યમય વાતો અને ભારતવર્ષમાં મહાશિવરાત્રીના દિવસે દરમિયાન ઉજવાતા ભવનાથના મેળાનો ઇતિહાસ અને ભવનાથ મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે પણ મારી જેમ મહાદેવને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેનાથી દેવાના દેવ મહાદેવની કૃપા સદાય તમારા પર વરસતી રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને બેસી જાય છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનું સરઘસ, જેમાં તેઓ હેતભર્યા દાવ રજૂ કરે છે. ભોલેનાથના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો વાજતે ગાજતે શરૂ થશે. આ મેળો 6 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે. આ મેળામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જેમાં નાના મોટા વેપારીઓ પોતાના રોજી રોટીની શરૂઆત પહેલા દિવસથી જ કરી દે છે. આ મેળામાં 6 દિવસ સુધી ભજન અને ભોજન સાથે મહાશિવરાત્રીનો મેળો રંગ લાવશે. આ મેળા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવે છે. આ મેળાનો મહિમા અનોખો છે. દર વર્ષે 8 થી 10 લાખ લોકો મેળાને માણવા દૂર દૂરથી આવે છે. વધુ ભીડ તો જ્યારે નાગા બાવાઓનું સરઘસ મહાવદ 14ને દિવસે નીકળે છે ત્યારે થાય છે. મિત્રો, સૌપ્રથમ અમે તમને ભવનાથ મહાદેવ અને ભવનાથના મેળાનો ઇતિહાસ જણાવવાના છીએ. સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે. ગિરનાર તળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે. લોકકથા મુજબ 7 પૈકીના એક અમર આત્મા અશ્વત્થામા શિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરે છે તેવી કથા પણ છે. ગિરનાર 84 સિદ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે. પ્રાચીન શિવાલયોની ઉત્પત્તિ કથા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી. જૂના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા. ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે. જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવાની વિનંતી કરી. શંકરે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભૂષિત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો. ગિરનારના ખોળે તેમને આસન ભીડ્યું. બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શંકરને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધખોળ કરતા પાર્વતી શંકરે જ્યાં આસન વાળેલું ત્યાં આવ્યા. પાછળ બીજા દેવતાઓ પણ હતા. શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરાય તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતા સહિત નવનાથ, 84 સિદ્ધો, યક્ષો, ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા. ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવી જ એક કથા છે. કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુસરે એક દિવસ કહ્યું કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કૂદે છે. સ્ત્રીનું મોઢું હરણનું છે પણ શરીર મહિલાનું છે. રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવી શક્યો. પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી. વિદ્રાનો કોઈ માર્ગ શોધી શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષિ પાસે રાજા ભોજ ગયો. ઉધર્વરેતાએ મૃગમુખીને માનવીની વાચા આપી ગયા. ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું. બાકીનું શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી, પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી. મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું. ભોજે વિદ્રાનોના આશીર્વાદ લઈ તેમની સાથે લગ્ન કર્યા. પત્નીનું સૂચન માની રેવતાચળની તળેટીમાં ભોજે એક કુંડ બનાવ્યો. તે કુંડ એટલે મૃગીકુંડ. બંને કથા લોકાધારિત છે, પણ ભવનાથનો મહિમા તેમાંથી જોઈ શકાય છે. શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે. તલવાર, ત્રિશૂલ, ચીપ્યા, ભાલાના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે 12 વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપૂજા કરે છે.
કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરિક્રમાનું વિશેષ મહત્વ છે. હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમાં સામેલ થાય છે. એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગી કુંડમાં સ્નાન કરી ભવનાથ દુધેશ્વરના દર્શન કરવામાં આવે છે. બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે. તેરસને દિવસે સૂર્યકુંડ તથા સરકડિયા હનુમાન અને ચૌદશને દિવસે માળવેલથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ બોરદેવીમાં પડાવ નખાય છે. અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે. આજુબાજુ બોરડીનું વન અને તાકણીઓ ધૂનો છે. કાર્તિકી પૂર્ણિમાએ બોરદેવીથી નીકળી પાછા ભવનાથ અવાય છે. સમગ્ર પરિક્રમા 40 કિલોમીટરની છે. પરિક્રમા દરમિયાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ભય રહેતો નથી. વળી અહીંનો શિવરાત્રિનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. મેળાના દિવસે 500 કરતાં પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે. દરેક જ્ઞાતિની વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાઈ જાય છે. શિવરાત્રિની રાત્રે 10 વાગ્યાના આરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગા બાવાનું આ સરઘસ 6 દિવસના મેળાની ચરમસીમા છે. સરદસ્માં પ્રથમ પંચશનામી અખાડાની પાલખી ગુરુ તાત્રેયની હોય છે. ત્યારબાદ અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓના તલવાર, ભાલા, પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભર્યા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે. મિત્રો, હવે વાત કરીશું મહાશિવરાત્રિની કથાની, તો તમે પણ ધ્યાનથી સાંભળજો. શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. આ વ્રત સાથે આમ તો અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, પરંતુ તેમાં સૌથી વધારે પ્રચલિત છે પારધી અને હરણની કથા. આ કથા ભગવાન શંકરે પાર્વતીજીને સંભળાવી હતી. આ કથા તમે પણ ક્યારેક તો સાંભળી જ હશે. તો ચાલો આજે ફરીથી એ કથાને યાદ કરીએ. આ સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે. તેમાં શિકારી કથા મુખ્ય સ્વરૂપે છે. જે પ્રમાણે એકવાર પાર્વતીજી શિવજીને પૂછે છે કે એવું કયું શ્રેષ્ઠ વ્રત છે તથા સરળ છે જેનાથી મૃત્યુલોકના પ્રાણીઓ આપની કૃપા સહજ જ પ્રાપ્ત થાય. જવાબમાં શિવજીને પાર્વતીને શિવરાત્રિના વ્રતનું વિધાન બતાવીને કથા સંભળાવી કે એક સમયની વાત છે. એક નગરમાં ચિત્રભાનુ નામનો શિકારી હતો. તે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. એ એક શાહુકારનો ઋણી હતો, પરંતુ તેનું ઋણ સમયસર ચૂકવી ન શક્યો. તો ક્રોધિત શાહુકારે શિકારીને શિવમઠમાં બંદી બનાવી લીધો. સંયોગથી તે દિવસે શિવરાત્રિ હતી. શિકારી ધ્યાનમગ્ન થઈ બહાર સંભળાતી શિવ સંબંધી ધાર્મિક વાતો સાંભળતો રહ્યો. સંધ્યા સમયે શાહુકારે તેને બોલાવી ઋણ ચૂકવવા માટે વાત કરી. શિકારી બીજા દિવસે બધું ઋણ ચૂકવી દેવાનું જ વચન આપી ઘરે નીકળ્યો. પોતાની દિનચર્યામાં જંગલમાં શિકાર માટે નીકળ્યો, પરંતુ દિવસભર બંદીગૃહમાં રહેવાના કારણે ભૂખ પ્યાસથી વ્યાકુળ હતો. શિકાર કરવા માટે તે એક તળાવના કિનારે બીલીના વૃક્ષ ઉપર પડાવ નાખ્યો. હવે વૃક્ષની નીચે બીલીપત્રથી ઢંકાયેલું શિવલિંગ હતું, જેનાથી અજાણ શિકારીએ પડાવ બનાવતા સમયે બીલીવૃક્ષની ડાળીઓ તોડી જે સંયોગથી શિવલિંગ પર પડી. આ પ્રકારે દિવસભર ભૂખ્યા શિકારીનું વ્રત થઈ ગયું અને શિવલિંગ પર બીલીપત્ર પણ ચઢી ગયા. એક પ્રહર વીત્યા બાદ એક ગર્ભિણી હરણી તળાવ ઉપર પાણી પીવા પહોંચી. શિકારી મેન ધનુષ્ય પર તીર ચઢાવી જ્યાં પ્રત્યંચા ચઢાવે છે, ત્યાં હરણી બોલી, હું ગર્ભિણી છું, જલ્દીથી પ્રસવ થવાનો છે. તું એક સાથે 2 જીવોની હત્યા કરીશ જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીને શીઘ્ર તમારી પાસે આવીશ, ત્યારે મારજો. શિકારીએ સાંભળી પ્રત્યંચા ઢીલી કરી નાખી અને હરણી વનમાં લુપ્ત થઈ ગઈ. થોડીવાર પછી એક હરણી આવી તો શિકારીની પ્રસન્નતાનો પાર ના રહ્યો. નજીક આવતા ધનુષ પર બાણ ચઢાવ્યું. ત્યાં હરણીએ એ જોઈ શિકારીને કહ્યું કે હે પારધી, હું થોડીવાર પહેલાં જ ઋતુથી નિવૃત્ત થઈ છું. કામાતુર વિરહણી છું. પોતાના પ્રિયની ખોજમાં ભટકી રહી છું. હું પોતાના પતિના સાથે મળીને જલ્દી તારી પાસે આવી જઈશ. શિકારીએ એને પણ જવા દીધી, પરંતુ તેના ગયા પછી શિકારી ચિંતામાં પડી ગયો કે શિકાર નહીં મળે તો શાહુકારનું દેવું કેવી રીતે ચૂકવીશ. રાત્રિનો પ્રહર વીતતો જઈ રહ્યો હતો. ત્યાં જ એક હરણી તેના બાળકો સાથે પાણી પીવા આવી. તે જોઈ આવો રસવીનમ અવસર ફરી નહીં મળે તેવું વિચારી જલ્દી તીર ચઢાવી મારવા જ જતો હતો. ત્યાં હરણી બોલી, હે પારધિયા, બાળકોને તેના પિતાના હવાલે કરી હું પાછી આવી જઈશ.
આ સમયે મને ના મારશો. ત્યારે બે શિકાર ખોવાઈ ગયાના વિચારથી હસ્યો અને બોલ્યો કે આ પહેલાં પણ હું બે શિકાર ખોઈ ચૂક્યો છું. મારા બાળકો પણ ભૂખથી તડપતા હશે. ત્યારે હરણી બોલી, જેમ તમને બાળકોની મમતા સતાવે છે તેમ મને પણ સતાવે છે. માટે બાળકો માટે થોડીવાર માટે જીવનદાન માંગી રહી છું. હું પ્રતિજ્ઞા કરું છું કે પિતા પાસે છોડી તરત જ પાછી આવી જઈશ. હરણીની દીન યાચના સાંભળી પારધીને દયા આવી ગઈ. એણે હરણીને જવા દીધી. શિકારના અભાવમાં બેઠેલો શિકારી બીલીપત્ર તોડીને નીચે નાંખી રહ્યો હતો. તેવામાં પરોઢીએ એક હશપુષ્ટ હરણ એ જ રસ્તા ઉપર આવ્યું. શિકારીએ વિચારી લીધું કે આનો શિકાર તે અવશ્ય કરશે. શિકારીની પ્રત્યંચા ચઢેલી જોઈ હરણે વિનંતી કરી કે હે પારધી, જો મારાથી પૂર્વ આવેલી 3 હરણીઓને તથા બાળકોને મારી નાખ્યા છે તો મને પણ મારવામાં વિલંબ ના કરશો, કારણ કે એના વિયોગમાં એક પણ ક્ષણ દુઃખી ના થવું પડે. હું એ હરણીઓનો પતિ છું અને જો જીવતદાન દીધું હોય તો કેટલીક ક્ષણનું જીવન આપો. એમને મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ. હરણની વાત સાંભળીને શિકારીની સામે રાત્રિનું પૂરું ઘટનાચક્ર ઘૂમી ગયું. એમણે સારી કથાનક હરણને સંભળાવ્યું. ત્યારે હરણે પૂછ્યું, મારી 3 પત્નીઓ જે પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગઈ છે તો મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. માટે જેવી રીતે વિશ્વાસ રાખીને તેમને જવા દીધા તેમ મને પણ જવા દો. હું એ બધાને લઈ તમારી સામે જલ્દી આવું છું. ઉપવાસ, રાત્રિ જાગરણ તથા શિવલિંગ ઉપર બીલીપત્ર ચઢાવવાથી શિકારીનું હૃદય પીગળી ગયું. તેનામાં ભગવદ શક્તિનો વાસ થઈ ચૂક્યો હતો. ભગવાન શિવની અનુકંપાથી તેનું હૃદય કારુણ્ય ભાવથી ભરાઈ ગયું. પોતાના ભૂતકાળમાં કરેલા કર્મોને યાદ કરીને પશ્ચાતાપની આગમાં જલવા લાગ્યો. થોડીવાર બાદ હરણ એના સપરિવાર સાથે શિકારી સામે ઉપસ્થિત થઈ ગયો, જેથી તે એમનો શિકાર કરી શકે. પરંતુ જંગલી પશુઓની આવી સત્યતા, સાત્વિકતા તથા સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને બહુ પશ્ચાતાપ થયો. તેના નેત્રોમાંથી આંસુની ધાર થઈ ગઈ. એ હરણના પરિવારને ન મારીને શિકારી એ પોતાના કઠોર હૃદયમાંથી જીવહિંસા હટાવીને સહાય માટે કોમળ અને દયાળુ બની ગયો. દેવલોકથી સમસ્ત દેવ સમાજ પણ આ ઘટનાને નિહાળી રહ્યો હતો. ઘટનાની પરિણીતિ જોઈ દેવી દેવતાઓએ પુષ્પવર્ષા કરી ત્યારે શિકારી અને હરણના પરિવારને મોક્ષ પ્રાપ્ત થયો અને પારધી શિવકૃપાનો અધિકારી બન્યો. મિત્રો, હવે અંતમાં અમે તમને મહાશિવરાત્રિની રહસ્યમય વાતો જણાવવાના છીએ જેનાથી કદાચ તમે અજાણ હશો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ એટલે કે લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે 5મા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું. આમ મહાશિવરાત્રિનું પર્વ એ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના માર્ગ છે. સત્ય, સંયમ, સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ, વૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે. ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. 33 કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની 3 ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી. વૈરાગ્ય શતકના રચયિતા ભૃતૃની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો, સંત બન્યો. એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા. ભક્તને ભકિતનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે. મહાશિવરાત્રિ પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે.
મહાશિવરાત્રિએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવપૂજનથી દૂર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે. આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અધકેરું મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે. અમારો હેતુ માહિતી આપવાનો હોય છે. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.